નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાયાનું રસાયણ વિજ્ઞાન ભણવા માટે જરૂરી એવા અગત્યના જે ઋણાયન અને ધનાયન છે એનો અભ્યાસ આપણે આગળ કરી ચૂકેલા હતા. હવે એમાંથી બનતા કેટલાક અગત્યના એવા આયનીય સંયોજનો એનો આજે આપણે વધુ આગળ વિસ્તૃત અભ્યાસ છે એ કરીએ. ચાલો, આના અગાઉ જે લેક્ચર મેં લીધા હતા એમાં મેં તમને ધનાયન અને ઋણાયનને જોડીને આવી રીતના કેટલાક અગત્યના એવા આયનીય સંયોજનો બનાવી શકાય એની માહિતી છે એ આપેલી હતી. ચાલો યાદ કરો કઈ રીતે આપણે જોડવાના છે. તો એનો વીજભાર છે એ બેલેન્સ થવો જોઈએ, બરાબર. દાખલા તરીકે લિથિયમ હાઇડ્રાઇડ, તો એક લિથિયમનો ધન આયન, અહીંથી લીધો લિથિયમનો ધન આયન અને અહીંથી લીધો આપણે હાઇડ્રાઇડ, લિથિયમ હાઇડ્રાઇડ. બેરિલિયમ હાઇડ્રાઇડ, તો Be2+ છે તો હાઇડ્રાઇડ 2 લેવા પડે, BeH2 બેરિલિયમ હાઇડ્રાઇડ. એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો અહીંથી એલ્યુમિનિયમ 3+ છે, આનો વીજભાર ખાલી માઇનસ છે એટલે આ 3 લેવા પડે, તો એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બનાવ્યું હતું. એવી જ રીતે પોટેશિયમ હાઇડ્રાઇડનું અણુસૂત્ર શું થાય, તો એ મેં તમને હોમવર્ક માટે આપેલું હતું. ચાલો, પોટેશિયમ એટલે આ, તો પોટેશિયમ હાઇડ્રાઇડ એટલે અહીંથી લેવાનો હાઇડ્રાઇડ, વીજભાર બેલેન્સ થાય છે જોઈ લેવાનો, આ પ્લસ માઇનસ થઈ ગયો બેલેન્સ. તો પોટેશિયમ હાઇડ્રાઇડ એટલે એનું સૂત્ર થશે KH, પોટેશિયમ હાઇડ્રાઇડ. એના પછી છે કેલ્શિયમ હાઇડ્રાઇડ, એનું અણુસૂત્ર શું થાય, તો તમારે આમાંથી જોવાનું ધન આયન કેલ્શિયમ એટલે Ca2+, હાઇડ્રાઇડ એટલે H-, તો H- લીધું, એક કેલ્શિયમ લીધો, એક હાઇડ્રાઇડ લીધો. કેલ્શિયમ ઉપર વીજભાર છે 2+, અહીંયા વીજભાર છે માઇનસ, તો હજી એક હાઇડ્રાઇડ આપણે લેવો પડે પાછો, તો એ આ 2+ અને આ 2- થયા. તો હવે એક કેલ્શિયમ હારે હાઇડ્રાઇડ કેટલા જોડવાના છે, કેલ્શિયમની સંખ્યા 1, હાઇડ્રાઇડની સંખ્યા 2 લેવી પડે. તો અણુસૂત્ર શું થાય એનું, CaH2 એમ બોલાય, બરાબર. કેલ્શિયમ હાઇડ્રાઇડ CaH2. ચાલો, એના પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો સોડિયમનો ધન આયન OH-, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ લખવું હોય તો આપણે આવી રીતે લીધું હતું, Mg2+, OH-, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પણ અહીંયા 2+ છે, અહીંયા ખાલી માઇનસ છે, તો આપણે OH- હજી એક પાછો લેવો પડે, તઈએ એક આ ને એક આ 2 હાઇડ્રોક્સાઇડ થયા. એટલે અણુસૂત્ર એનું કેમ લખાય, તો MgOH2 એમ ન બોલાય. જો અહીંયા બોલતા CH2, અહીંયા MgOH2 ન બોલાય, પણ 2 હોય કે વધારે પરમાણુ બંનેથી બનેલો આયન હોય તો આને ટ્વાઇસ બોલાય, MgOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, તો એલ્યુમિનિયમ 3+, બરાબર. એલ્યુમિનિયમ છે એ 3+ છે, તો એની સાથે OH એટલે હાઇડ્રોક્સાઇડ કેટલા જોડવા પડશે, 3, કારણ કે અહીંયા વીજભાર કેટલો છે 3, એલ્યુમિનિયમ ઉપર 3 વીજભાર છે, અહીંયા ખાલી એક જ વીજભાર છે ઋણ. તો 3 ધન આયન છે એને સંતુલન કરવા માટે, એને બેલેન્સ કરવા માટે વીજભાર 3 ઋણ આયન જોઈ. એક ધન આયન છે એના વીજભારને બેલેન્સ કરવા માટે 3 ઋણ આયન જોઈ. એટલે આપણે લખ્યું અહીંયા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો, એવી રીતના અહીં આજે મેં તમને ગયા વખતે હોમવર્ક માટે આપ્યા હતા કે તમારી રીતે બનાવજો, આવી રીતના ઘણા બધા બની શકે, તમે લોકોએ બનાવેલા હશે. ચાલો આપણે ચેક કરીએ શું છે અહીં.
ફેરિક હાઇડ્રોક્સાઇડ. તો ફેરિક આયન એટલે ચાલો આમાંથી ફેરિક આયન કોણ છે વગર જોઈએ તમને આવડવું જોઈએ. બરાબર, શરૂઆતના 2 લેક્ચર જે છે એમાં મેં તમને ખાસ સૂચના આપેલી હતી કે પરફેક્ટ રીતે આયનો તૈયાર કરવાના છે. તો ફેરિક આયન એટલે ફેરિક એટલે Fe2+, સોરી ફેરિક છે એટલે Fe3+. ફેરસ હોય તો Fe2+. તો આપણે તો અણુસૂત્ર આનું લખવું છે ફેરિક હાઇડ્રોક્સાઇડનું, તો ફેરિક આયન લેવો પડે Fe3+ હાઇડ્રોક્સાઇડ. તો આની હારે આપણે આમાંથી ગોતી હાઇડ્રોક્સાઇડ એટલે આ OH-, તો આની સાથે OH- જોડવાનો છે. પણ કઈ રીતે? તો અહીંયા તો 3 ધન વીજભાર છે, અહીંયા એક જ છે ખાલી ઋણ. તો OH- ની સંખ્યા આપણે 3 લેવી પડે. બીજો લીધો, પાછો ત્રીજો લીધો, તો 1 ઋણ આયન થયો, 1 ઋણ વીજભાર થયો, 1 ઋણ વીજભાર થયો. ટોટલ 3+ અને 3- થયા. હવે તો અણુસૂત્ર શું થશે? 1 Fe અને એની સાથે 3 OH. તો ફેરિક હાઇડ્રોક્સાઇડ એટલે એનું અણુસૂત્ર થશે FeOH થ્રાઇસ, 3 OH એમ લખાય, FeOH થ્રાઇસ. બરાબર. હવે આ જ વસ્તુ મારે ફેરસ હાઇડ્રોક્સાઇડ બનાવવો હોય તો ફેરસ એટલે આ ફેરિક છે ને આ ફેરસ છે Fe2+. ચાલો Fe2+, તો Fe2+ એની સાથે હાઇડ્રોક્સાઇડ જોડો તો અહીંયા 2 વીજભાર છે એટલે આ 2 લેવા પડે. તો એનું અણુસૂત્ર તમને તરત જ ખ્યાલ આવી ગયો હશે. હવે આનું અણુસૂત્ર થશે FeOH ફેરસ હાઇડ્રોક્સાઇડ. એવી જ રીતે ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ ને ક્યુપ્રસ હાઇડ્રોક્સાઇડ. હાલો એમાં બંનેમાં શું ફેર આવશે? એક છે ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ અને ક્યુપ્રસ હાઇડ્રોક્સાઇડ. તો તમારે ક્યુપ્રિક આયન શોધવાનો છે અને ક્યુપ્રસ આયન શોધવાનો છે. તો Cu2+, આ છે ક્યુપ્રિક, Cu+ એ છે ક્યુપ્રસ હાઇડ્રોક્સાઇડ જોડવાના છે. તો સ્વાભાવિક છે અહીંયા 1- 2- એટલે 2+ હારે બેલેન્સ થઈ ગયું. તો એનું અણુસૂત્ર શું થયું? આ થઈ ગયો ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ. અણુસૂત્ર શું થશે એનું? 1 Cu એની સાથે 2 OH, CuOH ટ્વાઇસ, ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ. હવે એવી જ રીતે ક્યુપ્રસ હાઇડ્રોક્સાઇડ, તો આ ક્યુપ્રસ એની સાથે OH-, તો આ થઈ ગયો ક્યુપ્રસ હાઇડ્રોક્સાઇડ. એક જ OH આવશે ખાલી. તો એનું અણુસૂત્ર થશે CuOH ક્યુપ્રસ હાઇડ્રોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે છે એ આવી રીતના ધન અને ઋણ જોડીને આવી રીતના ઘણા બધા આયનીય સંયોજનો છે એ તમારી રીતે પણ તમે બનાવી શકો છો. આપણે ગયા વખતે મેં તમને ખાસ સૂચના આપેલી હતી કે તમારી રીતે એવા ઘણા બધા બનાવવાનો તમે પ્રયત્ન કરશો. તમે લોકોએ કરેલો હશે. ચાલો એમાંથી તમે ચેક કરતા જજો, ઘણા બધા કદાચ આપણે આમાં આવશે. હવે બોરેટના કેટલાક બનાવી જોઈએ આપણે. દાખલા તરીકે સોડિયમ બોરેટ. ચાલો સોડિયમ બોરેટ એનું અણુસૂત્ર મારે બનાવવું છે. સોડિયમ બોરેટ. તો આ સોડિયમ Na+ અહીંથી લેવાનો થશે બોરેટ. તો કઈ રીતનું જોડાણ કરશું? આ સોડિયમ અને આ બોરેટ
BO3 3 માઇનસ. વીજભાર 3 માઇનસ. અહીંયા તો ખાલી એક જ પ્લસ છે, તો આ બેલેન્સ કરવા માટે સોડિયમનો આયન હજી એક લઉં તો 2 પ્લસ થયા. હજી એક સોડિયમનો આયન લઉં ધન આયન તો 1 2 અને 3 ટોટલ હવે 3 પ્લસ થયા. તો બેલેન્સ થઈ ગયું. એક આયન બોરેટનો અને 3 આયન સોડિયમના. બરાબર. એટલે અણુસૂત્ર શું થશે એનું? તો આનું અણુસૂત્ર થશે Na3BO3 સોડિયમ બોરેટ. તો આવી રીતનો સોડિયમ બોરેટ છે એ દર્શાવી શકાય. ચલો એના પછી એના જેવો જ એક હજી બોરેટ લઉં. દાખલા તરીકે મારે મેગ્નેશિયમ બોરેટનું અણુસૂત્ર લખવું છે. મેગ્નેશિયમ બોરેટ. તો કઈ રીતનું થશે? જો હવે ખાસ ધ્યાન રાખજો, દરેકને અહીંથી આવડવું જ જોઈએ. તો હું જે રીતે કહું છું એ રીતે તમારે રફમાં કાર્ય કરતું જવાનું તો જ આવડશે. મેગ્નેશિયમ, તો પેલા મેગ્નેશિયમ આયનની તમને ખબર હોવી જોઈએ. મેગ્નેશિયમ એટલે Mg2+, 12 નંબરનું 10 જેવું થવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. Mg2+ ધન આયન બને. તો મેગ્નેશિયમ એટલે Mg બોરેટ. તો તમારે બોરેટ દર્શાવવાનો કે ભાઈ બોરેટ એટલે BO3 3 માઇનસ. તો પહેલાં આવી રીતનું વિચારવાનું. હવે જોવાનું વીજભાર બેલેન્સ થાય છે કે નથી થતો. જુઓ અહીં વીજભાર બેલેન્સ થાય છે કે નથી થતો. તો ના, અહીં વીજભાર છે એ બેલેન્સ થતો નથી. ચલો વીજભાર છે એ બેલેન્સ થતો નથી, કારણ કે અહીંયા છે 2 પ્લસ છે, અહીંયા 3 માઇનસ છે. તો એવા વખતે તમારે શું કરવાનું વીજભારને બેલેન્સ કરવા માટે? જો ખાસ યાદ રાખજો, અહીંયા જેટલો વીજભાર હોય 3 માઇનસ એટલી સંખ્યાની લેવાની. Mg2+, Mg2+ ના 3 ધન આયન લેવાના. એટલે ત્રણેયનો થઈને કેટલો થશે ટોટલ? +6 થશે. જોજો 2 2 અને 2 ટોટલ થયા 6 પ્લસ વીજભાર થયો, 6 પ્લસ વીજભાર થયો. અહીંયા જેટલી સંખ્યા હતી બરાબર એટલા લેવાના તમારે, યાદ રાખજો. હવે આનો જે ધન વીજભાર છે એટલા બોરેટ લેવાના. 2 છે ને તો 2 બોરેટ લેવાના. 1 અને આ બીજો. 1 બોરેટ લીધો, બીજો બોરેટ લીધો. 3 માઇનસ આના અને 3 માઇનસ આના એટલે ટોટલ થયા 6 માઇનસ. તો હવે બેલેન્સ થઈ ગયું કે નહીં? 6 પ્લસ 6 માઇનસ. તો અણુસૂત્ર થશે એનું શું? મેગ્નેશિયમ 3 બોરેટ 2. તો એને લખાય આવી રીતનું આમ. મેગ્નેશિયમની સંખ્યા થઈ 3 Mg3 અને બોરેટની સંખ્યા લેવી પડે બમણી 2 BO3 ટ્વાઇસ. તો 3 મેગ્નેશિયમ લીધા એટલે Mg3, 2 બોરેટ આયન લીધા BO3 ટ્વાઇસ એમ બોલાય. તો આવી રીતે આ અણુસૂત્ર છે એનું બને મેગ્નેશિયમ બોરેટ. જો ફરીથી કદાચ કોઈને ન સમજાણું હોય તો મેગ્નેશિયમ બોરેટનું અણુસૂત્ર લખવું છે તો તમારે Mg2+ આયન લખવાનો, મેગ્નેશિયમ આયન. બોરેટ આયનની તમને ખબર હોવી જોઈએ કે ભાઈ બોરેટ એટલે તો BO3 3 માઇનસ. હવે આપણે વીજભાર બેલેન્સ કરવો હોય તો
તો અહીંયા 3 છે, અહીંયા 2 છે, એટલે આમ તો 3 અને 2 નો લસા 6 થાય. તો અહીંયા ટોટલ 6 કરવો પડે, અહીંયા 6 કરવું પડે, એમ ધારો તોય હાલે. અથવા અહીંયા 3 છે તો આ 3 લઈ લેવાના, Mg2 પ્લસ Mg2 પ્લસ, ટોટલ 3 આયન લીધા. અહીંયા 2 છે તો બોરેટના 2 આયન લેવાના, એક છે, એક હજી લીધો. હવે જો ગણતરી કરવાની થઈ ગયો વીજભાર બેલેન્સ, તો 2 2 અને 2 એટલે ટોટલ 6 પ્લસ 3 ને 3 એટલે ટોટલ 6 માઇનસ થઈ ગયો. આનું સૂત્ર શું થયું? 3 Mg અને 2 બોરેટ. તો Mg3 બોરેટ 2 એટલે વચ્ચે એને Mg3 BO3 ટ્વાઇસ, બરાબર, મેગ્નેશિયમ બોરેટ. આવી રીતે તમે એને રજૂ કરી શકો. તો બોરેટ સંયોજન છે, બોરેટ તો આ રીતે તમે દર્શાવી શકો. ચાલો એના પછી એક સાવ એટલે સાવ સરળ આપું તમને, કેલ્શિયમ સાયનાઇડ. સોરી, આપણે પહેલાં અગત્યનું એવું છે કે લઈ પોટેશિયમ સાયનાઇડ. પોટેશિયમ સાયનાઇડ તો સાવ ઇઝી. પોટેશિયમ એટલે 19 નંબરનું, કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે આર્ગોન જેવું થવા માટે, કે પ્લસ 18 નંબરનું થવા માટે 1 જ ઇલેક્ટ્રોન ગુમાવે. તો પોટેશિયમ સાયનાઇડનું અણુસૂત્ર લખવું છે તો તમારે પોટેશિયમ એટલે કે પ્લસ, સાયનાઇડ એટલે Cn માઇનસ, બેલેન્સ જ છે જો પ્લસ ને માઇનસ. તો આનું અણુસૂત્ર શું થશે? KCN. KCN પોટેશિયમ સાયનાઇડ. એકદમ ઝેરી સંયોજન છે. જો થોડુંક અમથું પણ ખાવામાં આવે તો તરત જ શરીરમાં ખૂબ ઝેરી અસર ઉત્પન્ન કરે અને મૃત્યુ છે થઈ જાય. પોટેશિયમ સાયનાઇડ. એવી જ રીતે કેલ્શિયમ સાયનાઇડ લખવું હોય તો શું થશે? ચાલો એનું અણુસૂત્ર આપણે બનાવવું છે, કેલ્શિયમ સાયનાઇડ. તો અણુસૂત્ર બનાવવા માટે કેલ્શિયમ Cn ટ્વાઇસ કરવું પડે, 2 Cn લેવા પડે, બરાબર. કાર્બોનેટના સંયોજનો લઈ, તો દાખલા તરીકે અહીંથી લઈ તો લિથિયમ કાર્બોનેટ. લિથિયમ કાર્બોનેટ આ આપણે એનું અણુસૂત્ર બનાવવું છે. તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ. હવે લિથિયમ કાર્બોનેટનું અણુસૂત્ર થશે શું? ચાલો ડાયરેક્ટ કયો મને, શું થશે? Li2CO3. ડાયરેક્ટ હવે તમને ખબર પડી જાય, એવું નથી જરૂરી કે ભાઈ રફ કામ કરવું જ પડે. જો સીધો ખ્યાલ આવે તો તરત ખબર પડી જવી જોઈએ. હવે ન ખબર પડે કે આ કઈ રીતે આવ્યું, તો રફ કામ કરવાનું. પહેલાં લિથિયમનો ધન આયન લખવાનો, Li પ્લસ કાર્બોનેટ એટલે CO3 2 માઇનસ, બરાબર. હવે આપણે શું કરવું પડે? તો અહીંયા 2 માઇનસ છે તો લિથિયમ છે એ 2 લેવા પડે, તઈએ 2 પ્લસ થાય એટલે 2 લિથિયમ લેવા પડ્યા. એટલે જ આપણે અણુસૂત્ર બનાવ્યું Li2 એટલે કે 2 લિથિયમ અને કાર્બોનેટ તો એક જ છે. તો અણુસૂત્ર આનું ટૂંકમાં આયનનું સૂત્ર શું બન્યું? Li2CO3. સંયોજનનું જે સૂત્ર બને, આયનીય સંયોજનનું સૂત્ર શું થયું? Li2CO3, લિથિયમ કાર્બોનેટ. પણ હવે લિથિયમ બાયકાર્બોનેટ લખવું હોય તો ચાલો લિથિયમ બાયકાર્બોનેટ. લિથિયમ બાયકાર્બોનેટ એનું અણુસૂત્ર બનાવવું હોય તો શું થશે? તો તમારે લખવાનું છે, રફમાં જરાક ટ્રાય કરવાની પહેલાં, ભાઈ લિથિયમ એટલે Li પ્લસ, બાયકાર્બોનેટ એટલે તો HCO3 HCO3 માઇનસ,
મૂળ તો પહેલાં જો આમ હતું કાર્બોનેટ CO3 - અને કાર્બોનેટ કહેવાય, પણ આગળ આપણે એક H લગાડી દઈ, H+, એટલે વીજભાર અહીંયા એક ઓછો થઈ જાય, 2- ની જગ્યાએ ખાલી માઇનસ. બરાબર. મેં તમને શીખવાડેલું હતું, યાદ કરો કે ગમે તે આયન હોય એની આગળ આપણે એક H+ લગાડી દે એટલે લાગી જાય બાય, અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બાય કાર્બોનેટ એવું થશે. તો હવે આ પ્લસ છે, આ માઇનસ છે, તો વીજભાર બેલેન્સ જ છે, સીધું જોડી દેવાનું છે. ભાઈ લિથિયમ બાય કાર્બોનેટ એટલે LiHCO3. હવે આપણે HCO3 છે એની સાથે એક જ લિથિયમ જોડવો પડશે. અહીંયા આપણે 2 લિથિયમ જોડવા પડ્યા હતા, કારણ કે કાર્બોનેટનો વીજભાર છે 2, કાર્બોનેટનો વીજભાર છે 2-, પણ બાયકાર્બોનેટનો વીજભાર છે ખાલી માઇનસ. તો અહીંયા આપણે એક જ લિથિયમ જોડવો પડે, અહીંયા લિથિયમ 2 જોડવા પડતા હતા. તો આવી રીતે આ આયનીય સંયોજનોના સૂત્રો છે એ હવે તમને દર્શાવવાની થોડી ઘણી ફાવટ છે એ આવતી જતી હશે. બરાબર. હવે સોડિયમ કાર્બોનેટ, ચાલો શું થશે એનું અણુસૂત્ર? તો આની જેમ જ Na2CO3 સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ. એના પછી સોડિયમ બાયકાર્બોનેટ. ચાલો તમારી રીતે અહીંયા બનાવવો જોઈએ. સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. આના આણ્વીય સૂત્ર છે એ વિડીયોને ઘડીક પોઝ કરી અને તમારી રીતે બનાવી જુઓ. પછી મેં જે બનાવેલા છે એની સાથે તમારે એને સરખાવવાના છે. ચાલો પહેલાં તમારી રીતે છે એ તમારે બનાવવાના છે. બરાબર. પછી તમારે અહીંયા છે એ ચેક કરવાના છે કે ભાઈ એમાં વ્યવસ્થિત થયું કે કોઈ જગ્યાએ થોડીક ભૂલ રહી ગઈ છે. ચાલો આના અણુસૂત્ર બનાવો વિડીયોને પોઝ કરીને. ચાલો A4 લખાઈ જાય પછી હું તમને એમાં કેટલાક અણુસૂત્રો આપું છું, તો એના ઉપરથી તમે એના નામકરણ કરવાની પણ પ્રેક્ટિસ કરજો. હું તમને હવે થોડાક આણ્વીય સૂત્ર છે એ આપું છું આયનીય સંયોજનના, એના ઉપરથી તમને એના નામ પણ આવડવા જોઈએ. તો ચાલો અહીં મેં રજૂ કરું છું અત્યારે કેટલાક આણ્વીય સૂત્રો. ચાલો તો 3 આયન આપેલા, 3 સંયોજનો આપ્યા છે. CaCO3, Ca, HCO3 twice, CuCO3. બરાબર. ફરીથી બોલું છું, CaCO3, Ca, HCO3 twice, CuCO3. તો આના તમારે નામ છે એ રજૂ કરવાના છે. તો વિડીયોને પોઝ કરીને ચાલો એના નામ પહેલાં લખો, પછી આપણે ત્યાંથી આગળ છે વધીએ. જુઓ, હવે આપણે જોઈએ અહીં કે શું આના આણ્વિક સૂત્ર થશે, શું આના નામ થશે. તો સોડિયમ કાર્બોનેટ શું થશે? તો પહેલાં તમારે લખવાનું NaCO3 સોડિયમ કાર્બોનેટ, પણ સોડિયમ ઉપર પ્લસ હોય, અહીંયા હોય 2- એ વિચારવાનું. તો સોડિયમ કાર્બોનેટ માટે સોડિયમ 2 લેવા પડે એટલે Na2CO3 કરવું પડે. વીજભાર આપણે દર્શાવતા નથી કારણ કે સંયોજન છે તટસ્થ છે, વીજભાર બેલેન્સ થઈ ગયેલો ધન ને ઋણનો. તો સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ લખવું હોય તો પહેલાં તમારે વિચારવાનું છે સોડિયમનું આયન Na+, બાયકાર્બોનેટ એટલે HCO3-,
તો શું થશે? બેલેન્સ છે તો હા પ્લસ માઇનસ બેલેન્સ થઈ ગયું છે તો આણ્વીય સૂત્ર જ થઈ ગયું. ભાઈ NaHCO3 સળંગ લખી નાખવાનું. NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ. મેગ્નેશિયમ કાર્બોનેટનું આણ્વીય સૂત્ર લખવું છે તો Mg2+. કાર્બોનેટ હોય તો CO3 2- 2+ ને 2- એ તો બેલેન્સ જ છે એટલે આપણે વીજભાર છે એ હવે બંનેનો દૂર કરી નાખીએ. પ્લસ માઇનસ સરખે સરખા છે તો થઈ ગયું અણુ સૂત્ર MgCO3 મેગ્નેશિયમ કાર્બોનેટ. વાત આવી હવે મેગ્નેશિયમ બાયકાર્બોનેટની તો એના માટે લખવું પડે Mg2+ અને બાયકાર્બોનેટ એટલે HCO3-. તો મેગ્નેશિયમ બાયકાર્બોનેટમાં વીજભાર ચેક કરો તો આ છે 2+, આ છે માઇનસ તો બેલેન્સ નથી થતું. Mg2+ છે, બાયકાર્બોનેટ માઇનસ છે તો બાયકાર્બોનેટની સંખ્યા આપણે 2 ગણી લઈ લેવાની, ડબલ. તો હવે થઈ ગયું બેલેન્સ. તો મેગ્નેશિયમ બાયકાર્બોનેટ બરાબર આવી રીતે થશે. ચાલો હવે આ છે કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. શું નામ થશે આનું? CaCO3 તો કેલ્શિયમ કાર્બોનેટ. કારણ કે Ca2+ ને CO3 2- બેલેન્સ છે વીજભાર. કેલ્શિયમ અને આ છે બાયકાર્બોનેટ તો આનું નામ થશે કેલ્શિયમ બાયકાર્બોનેટ. તો યાદ રાખજો બાયકાર્બોનેટ ન લખવું હોય તો એની જગ્યાએ શું લખાય? કદાચ તમને એમ થાય કે બાયકાર્બોનેટ નથી લખવું તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એમ પણ લખાય. આ પણ છે, બે રીતે તમને આપું. આમાંય લખાય હાઇડ્રોજન કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. CuCO3 ચાલો આનું નામ શું થશે? Cu2+, CO3 2-. વીજભાર બેલેન્સ છે બરાબર. અહીં Cu છે એ કયા સ્વરૂપમાં છે જોજો? Cu+ નથી, Cu2+ અવસ્થામાં છે. Cu+ હોત તો કોપર 2 લેવા પડે તો આમ થાત આવી રીતે Cu2 CO3. આમાં કાર્બોનેટ ઉપર હંમેશા 2- હોય તો અહીંયા કોપર 2+ છે, અહીંયા કાર્બોનેટ ઉપર 2- તો અહીંયા ખાલી પ્લસ જ છે એટલે 2 લેવા પડ્યા. તો હવે નામ શું થાય બંનેનું? તો આ છે CuCO3, Cu2+ છે એટલે ક્યુપ્રિક. આ છે ક્યુપ્રિક કાર્બોનેટ. આમાં Cu2 છે એટલે પ્લસ અવસ્થામાં જ ખાલી એટલે 2 લેવા પડ્યા છે આપણે. તો ક્યુપ્રસ છે એટલે આનું નામ થશે ક્યુપ્રસ કાર્બોનેટ. તો આવી રીતે કાર્બોનેટ ક્યુપ્રિક કાર્બોનેટ કે ક્યુપ્રસ કાર્બોનેટ. જોજો આ ધ્યાન રાખજો. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, CuCO3 તો ક્યુપ્રિક કાર્બોનેટ, Cu2CO3 ક્યુપ્રસ કાર્બોનેટ. હવે આ બધા નામ છે ઘણા બધા આવા, માત્ર તમારે આ વસ્તુ એક છે એ ક્લિયર રાખવી પડે. એટલે એવા તો કેટલા બધા નામકરણ છે એ તમે સરળતાથી યાદ રાખી શકો છો. ચાલો હવે આપણે થોડાક આ નાઇટ્રોજનના જે છે એના સંયોજનો જોઈએ. પેલા નામ યાદ કરી લો. નાઇટ્રાઇડ, એઝાઇડ, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ. 1, 2, 3 અને 4 નાઇટ્રોજનના જે મેં તમને લખાવ્યા હતા નામ તમે પાકા કર્યા હશે. નાઇટ્રાઇડ, એઝાઇડ, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ. એના કેટલાક સંયોજનો છે એ આપણે હવે જોઈએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક આયનીય સંયોજનોના નામ આપેલા છે. સોડિયમ નાઇટ્રાઇડ છે, જોજો. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, સોડિયમ એઝાઇડ, મેગ્નેશિયમ એઝાઇડ, લિથિયમ નાઇટ્રેટ, બેરિલિયમ નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રાઇટ, એમોનિયમ નાઇટ્રેટ. અહીંયા કેટલાક આણ્વીય સૂત્રો આપ્યા છે, એના તમારે નામ લખવાના છે. નું શું નામ થાય એ તમારે અહીં લખવાનું છે. અહીંયા જે નામ આપેલા છે એના ઉપરથી તમારે આયનીય સૂત્રોના આણ્વીય સૂત્રો છે એ અહીંયા દર્શાવવાના છે. બરાબર? તો અહીંયા આણ્વીય સૂત્ર દર્શાવવાનું છે. અહીં આણ્વીય સૂત્ર આપેલા છે એનું નામકરણ કરવાનું છે. શું ધ્યાનમાં રાખવાનું છે? જો આને આધારે જ મેં આપ્યા છે, આ 4 ઋણ આયનના આધારે તમને આ ખબર હોવી જોઈએ કે N3- એટલે એને શું કહીશું આપણે? નાઇટ્રાઇડ આયન. N3- એનો વીજભાર. N3- હોય તો એને આપણે શું કહીશું? એઝાઇડ. NO3- હોય તો એને નાઇટ્રેટ કહીએ છીએ, નાઇટ્રેટ. અને NO2- હોય તો એને આપણે નાઇટ્રાઇટ એમ કહીએ છીએ. બરાબર? તો આવી રીતે આને ધ્યાનમાં રાખીને આ જે 4 આયન છે આટલા, એને ધ્યાનમાં રાખીને એમાંથી આટલા છે એ મેં બનાવ્યા છે. સામે તમારે એના ઋણ આયન છે એ જોડતા જવાના છે. ચાલો તો વિડીયોને ઘડીક વાર માટે પોઝ કરીને તમારી રીતે પ્રથમ બનાવો અને પછી છે એ મારી સાથે તમે ચેક કરશો. બરાબર? ચાલો એકવાર તમે પોઝ કરો, બનાવો તમારી રીતે. અહીં અણુસૂત્રો અહીંયા એના નામ લખો, પછી અહીંથી એની મારો વિડીયો આગળ વધારી અને તમે ચેક કરશો. ચાલો આપણે જોતા જઈએ હવે કે આના નામ શું થશે. તો સોડિયમ નાઇટ્રાઇડ. નાઇટ્રાઇડ એટલે 3- છે, સોડિયમ એટલે ખાલી પ્લસ છે. તો આ 3 છે, આ તો એક જ છે વીજભાર. તો સીધી જ ખબર પડશે કે ભાઈ આનું અણુસૂત્ર લખવું હોય તો Na3N આમ થાય. 3 સોડિયમના ધન આયન લેવા પડે ત્યારે નાઇટ્રાઇડનો એક ઋણ આયન એની સાથે જોડાય. એવી રીતે હવે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ લખવું છે. જોજો, મેગ્નેશિયમ એટલે Mg2+, નાઇટ્રાઇડ એટલે N3-. તો મેં તમને હમણાં શીખવાડ્યું એમ અહીંયા જે સંખ્યા છે એટલા આ લેવાના. તો મેગ્નેશિયમ કેટલા લેવાના? 3. Mg3 લેવાના. અને મેગ્નેશિયમનો જે વીજભાર છે એટલી આની સંખ્યા લેવાની. એટલે Mg3 અને N છે એ 2 લેવાનું. Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. તો વીજભાર બેલેન્સ થાય. કદાચ કોઈને ખ્યાલ ન આવ્યો હોય તો હું છૂટું પાડીને સમજાવું. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ આ બંને આયન મેં લખ્યા. આપણે અણુસૂત્ર બનાવવું છે મેગ્નેશિયમ નાઇટ્રાઇડનું. તો મેગ્નેશિયમ 2+ છે, નાઇટ્રોજન 3- છે. વીજભાર બંનેનો કાંઈ બેલેન્સ થતો નથી. જો વીજભાર બેલેન્સ કરવો હોય તો હું હજી એક આની સંખ્યા વધારું, Mg2+ લઉં તો 2 ને 2 4 થયા. આ 3 છે તોય બેલેન્સ ન થયો. આને એક લઈ લો હજી, તો આ 4+ થયા ને આ 3 ને 3 6, તોય બેલેન્સ ન થયું. હજી મારે એક મેગ્નેશિયમ લેવો પડે. તો હવે જુઓ થયું. હવે ટોટલ થઈ ગયું 2 અને 2 એટલે
6 અને આ 3 ને 3 એટલે 6 તો મેગ્નેશિયમ 3 લેવા પડ્યા, નાઇટ્રાઇટ 2 લેવા પડ્યા. આનું સૂત્ર થયું મેગ્નેશિયમ 3 એટલે Mg3N2. તો આવી રીતે એનું અણુસૂત્ર છે બનશે. ચાલો હવે મારે અણુસૂત્ર બનાવવાનું છે કોનું? તો સોડિયમ એઝાઇડ. તો તમને એઝાઇડની ખબર હોવી જોઈએ. એઝાઇડ એટલે N3 અને વીજભાર તો ખાલી માઇનસ જ છે. આગળ ખાલી એક સોડિયમ જોડી દો N+ એટલે બેલેન્સ, સીધું જ સરળ. તો અણુસૂત્ર થઈ ગયું આનું NaN3 સોડિયમ એઝાઇડ. મેગ્નેશિયમ એઝાઇડ. હવે મેગ્નેશિયમ એઝાઇડ લખવું હોય તો Mg અને એઝાઇડ Mg2+ છે. એઝાઇડ લખો તો ખાલી માઇનસ છે, તો હજી એક એઝાઇડનો આયન લેવો પડે. તો ટોટલ એઝાઇડના આયન કેટલા લેવા પડ્યા? 2. તો MgN3 પણ N3 ટ્વાઇસ આમ કરવું પડે. MgN3 ટ્વાઇસ મેગ્નેશિયમ એઝાઇડ. લિથિયમ નાઇટ્રેટ. તો સાવ સરળ. લિથિયમ એટલે Li+, નાઇટ્રેટ એટલે NO3-. તો Li+ અને NO3-, એક પ્લસ ને એક માઇનસ, બેલેન્સ. તો આનું અણુસૂત્ર સાવ સરળ. શું થશે? LiNO3 લિથિયમ નાઇટ્રેટ. બેરિલિયમ નાઇટ્રેટ. તો બેરિલિયમ ઉપર +2 વીજભાર છે, નાઇટ્રેટ ઉપર ખાલી એક માઇનસ છે. તો નાઇટ્રેટની સંખ્યા મારે કેટલી લેવી પડે? 2. તો આનું અણુસૂત્ર લખવું હોય તો થશે Be અને નાઇટ્રેટ એટલે NO3 કૌંસમાં લખીને 2 કરવાના એટલે ડબલ થઈ જાય. તો બેરિલિયમ નાઇટ્રેટ. બેરિલિયમ 2+, નાઇટ્રેટ માઇનસ હતો એટલે 2 લેવા પડ્યા. ચાલો આવી રીતે એનું અણુસૂત્ર થયું. સોડિયમ નાઇટ્રાઇટ. તો સોડિયમ એટલે વિચારવાનું 1+, Na+, નાઇટ્રાઇટ એટલે NO2-, બેલેન્સ જ છે, 1+ ને 1-. તો સીધું અણુસૂત્ર લખાઈ ગયું કે ભાઈ NaNO2. જોજો NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ છે એટલે NaNO3 લખ્યું હોત તો નાઇટ્રેટ થઈ જાત. એમોનિયમ નાઇટ્રેટ. હવે તમને એમોનિયમની ખબર હોવી જોઈએ. એમોનિયમ એટલે NH4+, નાઇટ્રેટ એટલે તો NO3-. તો 1+, 1-, વીજભાર બેલેન્સ. તો અણુસૂત્ર થઈ ગયું એનું NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ. તો આ રીતે એકદમ ફટાફટ હવે તમને ઝડપ આવવી જોઈએ આણ્વીય સૂત્ર લખવા માટેની એવી પ્રેક્ટિસ છે તમારે કરવાની છે. એના માટે માત્ર ને માત્ર શું તમારે યાદ રાખવાનું છે? શરૂઆતમાં જે આ બધા લખાવેલા છે એના નામ તમારે પરફેક્ટ રીતે એના વીજભાર સહિત યાદ રાખવા પડે. તો તમે ખૂબ જ ઝડપથી સચોટ રીતે દરેક આણ્વીય સૂત્ર છે એ લખી શકો. ચાલો હવે આપણે આટલાના થોડાક નામકરણ છે એ કરી લઈએ. ભાઈ આના નામકરણ શું થશે? બરાબર, તો જોવાનું અહીંયા જોવાનું છે FeNO3 ટ્વાઇસ એટલે કે NO3- છે એ 3 લીધા એટલે અહીંયા 3+ હોવા જોઈએ. NO3 એટલે નાઇટ્રેટ. નાઇટ્રેટ ઉપર વીજભાર છે માઇનસ, સંખ્યા કેટલી લીધી? 3. તો સામે અહીંયા 3+ કરવા પડે ને, Fe3+. હવે Fe3 એટલે તો તમને ખબર હોવી જોઈએ. Fe3 એટલે તો ફેરિક. તો આનું સૂત્ર, આ જે અણુસૂત્ર છે એનું નામ શું થશે? તો ભાઈ ફેરિક નાઇટ્રેટ. ફેરિક નાઇટ્રેટ. કેમ ખબર પડી ફેરિક? તો નાઇટ્રેટ 3 લીધા એટલે અહીંયા 3+ છે.
અહીંયા નાઇટ્રેટ 2 જ છે, જો NO3 માઇનસ 2 જ છે ખાલી, તો એનો અર્થ કે અહીંયા Fe2+ છે. Fe2+ ને આપણે ફેરસ કહીએ છીએ, એટલે આ અણુસૂત્ર કોનું છે? તો ફેરસ નાઇટ્રેટ. ફેરિક નાઇટ્રેટમાં 3 નાઇટ્રેટ છે, ફેરસ નાઇટ્રેટમાં 2 નાઇટ્રેટ છે. આમાં નાઇટ્રેટ નથી, NO2 છે, NO2 એટલે તો નાઇટ્રાઇટ છે. જો નાઇટ્રાઇટ કેટલા છે? 3, તો એનો અર્થ કે અહીંયા 3+ છે. આમાં નાઇટ્રાઇટ 2 છે, તો એનો અર્થ કે અહીંયા 2+ છે. તો આમાં ફેરિક આયન આવેલો છે, આમાં ફેરસ આયન આવેલો છે. ફેરસ ફેરિક નાઇટ્રાઇટ, આ છે ફેરસ નાઇટ્રાઇટ, તો આ થશે ફેરિક નાઇટ્રાઇટ. આ થશે ફેરસ નાઇટ્રાઇટ. બરાબર. વીજભાર આપણે તટસ્થ સંયોજનમાં દર્શાવતા નથી. એવી જ રીતે જુઓ અહીં આ શું છે? તો CuNO3. હવે NO3 એટલે તમને ખબર છે માઇનસ નાઇટ્રેટ, અહીંયા માઇનસ છે, તો અહીંયા આવશે એક પ્લસ. આમાં જુઓ, આમાં છે, સોરી આમાં બોલ છે Cu, પછી બ્રેકેટમાં આપણે અહીં 2 આપવા પડશે. CuNO3 ટ્વાઇસ, એટલે નાઇટ્રેટ છે એ એક વીજભાર, બીજો વીજભાર, એટલે ટોટલ 2 માઇનસ, તો અહીંયા આવશે 2+. બરાબર. કોપર ઉપર વીજભાર કેવો આવશે? અહીં 2+, એટલે એનો અર્થ કે આ પ્લસ છે ને આ 2+ છે. પ્લસ છે ને આપણે શું કહીએ છીએ? ક્યુપ્રસ. 2+ હોય ને ક્યુપ્રિક. તો હવે વિચારો આના નામકરણ શું થશે? ચાલો, આપણે વીજભાર નથી દર્શાવતા, હવે ખાલી વિચારીને આપણે જવાબ આપવાનો છે. તો અહીંયા નાઇટ્રેટ છે 1 માઇનસ, અહીંયા પ્લસ, એટલે આ છે ક્યુપ્રસ, એટલે એનું નામ થયું ક્યુપ્રસ નાઇટ્રેટ. ક્યુપ્રસ નાઇટ્રેટ. અહીંયા નાઇટ્રેટ 2 છે, એટલે અહીંયા 2+ વીજભાર આવે, ત્યારે અહીંયા 2 માઇનસ બેલેન્સ થાય. તો 2+ એટલે ક્યુપ્રિક છે, તો આને કહેશું આપણે ક્યુપ્રિક નાઇટ્રેટ. ક્યુપ્રિક નાઇટ્રેટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં અહીં સુધીના આટલા છે એ આપણે દર્શાવીએ. ચાલો, એના પછીના કેટલાક ઓક્સિજનના જે આ ઓક્સાઇડ, પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ, ફ્લોરાઇડ, ફોસ્ફાઇડ, ફોસ્ફેટ, ફોસ્ફાઇટ, હાઇડ્રોજન ફોસ્ફેટ અથવા તો બાયફોસ્ફેટ, આવા બધા જે બાકીના ઋણાયન છે એની સાથે આ ધન આયનને જોડીને હજુ ઘણા બધા સંયોજનો છે આવા આપણે બનાવી શકીએ. એમાંથી થોડાકનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં છે કરીશું. પણ તમારે તમારી રીતે પણ આવા ઘણા બધા બને એનો પ્રયત્ન છે એ કરવાનો છે. દરેકના આવા કડકડાટ રીતે તમને ફટાફટ રીતે લખી શકો, કડકડાટ રીતે બોલી શકો, એવી તમારી છે એ તૈયારી હોવી જોઈએ. ચાલો, આજના લેક્ચર માટે આટલું. ફરીથી પાછા મળીશું, વધારે આવા સંયોજનો બનાવીશું. આજના માટે આટલું આપણે રાખીએ. આશા રાખું કે તમે વધારે મહેનત કરીને તમારી જાતે પણ ખૂબ જ આવા ઘણા બધા સંયોજનો છે એ બનાવશો.